નમસ્કાર. દેવી ભાગવતના 5મા સ્કંધના 27મા અધ્યાયમાં આપનું હાર્દિક સ્વાગત છે. મર્મની વાતનો આ પોડકાસ્ટનો અદ્ભુત અને વિચાર પ્રેરક અધ્યાય છે કે શું આપણા જીવનની દોરી ખરેખર આપણા હાથમાં છે કે પછી કોઈ અદૃશ્ય દૈવી શક્તિ આપણા નસીબનું ચક્ર ફેરવી રહી છે. જ્યારે અહંકાર પોતાના અંતિમ શ્વાસ લેતો હોય ત્યારે તે પોતાની જાતને સાચી સાબિત કરવા માટે કેવા કેવા તર્ક અને ફિલોસોફીનો સહારો લે છે. આજે આપણે આ જ પ્રશ્નોના ઊંડાણમાં ઉતરવું છે. આજે આપણે વાત કરીશું કે કેવી રીતે માણસનો અહંકાર, ભોગવિલાસ અને વાસના એ જ માણસ પોતાની જાતની આ વાતોને, અહંકાર, ભોગવિલાસ અને વાસનાને જીવનનું અંતિમ સત્ય માની બેસે છે અને શાંતિ કે વૈરાગ્યની મજાક ઉડાવે છે. પણ આ અધ્યાયના આ ગહન ચર્ચામાં પ્રવેશ કરતા પહેલા ચાલો આપણે ગત અધ્યાયના સ્મરણના તાર જોડી લઈએ. ગત અધ્યાયમાં આપણે સાંભળ્યું કે રણ મેદાનમાં ભયાનક સંગ્રામ ખેલાયો હતો. ચંડ અને મુંડ અત્યંત શક્તિશાળી અસુરો છે, દેવી અંબિકાનો સામનો કરવા આવ્યા હતા. પરંતુ દેવીના ભાલમાંથી પ્રગટ થયેલા મહાકાળીના અત્યંત રૌદ્ર અને વિનાશક સ્વરૂપે ક્ષણવારમાં જ દાનવોની જે વિશાળ સેના હતી એનો કચ્છર ઘાણ વાળી નાખ્યો. મહાકાળીએ હાથી, ઘોડા અને રથો જે છે એને પોતાના જડબામાં પીસી નાખ્યા અને ચંડ મુંડના મસ્તક કાપીને દેવીના અંબિકાના ચરણોમાં ધરી દીધા છે. અને આ જ મહાન વિજય પછી મહાકાળી, જેને આપણે કાળી માતા કહીએ છીએ, એ બ્રહ્માંડમાં ચામુંડા તરીકે પૂજાયા. એ રક્તરંજિત યુદ્ધ ભૂમિ પર મૃત્યુનું એવું તાંડવ ખેલાયું હતું કે બચેલા અસુરો પોતાના પ્રાણ બચાવીને શુંભ અને નિશુંભ તરફ ભાગ્યા હતા. અને હવે ત્યાંથી આપણી આજની કથા અને એના ગહન મર્મનો આપણે પ્રારંભ કરીએ છીએ કે ચંડ અને મુંડના દર્દનાક મોત પછી જે અસુરો બચી ગયા તેઓ અત્યંત ભયભીત અવસ્થામાં દોડતા દોડતા રાજા શુંભના દરબારમાં પહોંચ્યા. તેમના શરીરો બાણોથી વિંધાયેલા હતા, કોઈના હાથ કપાયેલા હતા તો કોઈના શરીરમાંથી લોહીની ધારા વહી રહી હતી. અને શુંભ નિશુંભના દરબારમાં પહોંચીને આ દાનવોએ આક્રંદ કરતા શુંભને કહ્યું કે હે મહારાજ, અમારી રક્ષા કરો. આ કાળિકા અમને સૌને ખાઈ જશે. તેણે ચંડ અને મુંડનો નાશ કર્યો છે અને અમારી આખી સેનાનો કોળીઓ કરી ગઈ છે. દાનવો કહે છે કે રણભૂમિનું દ્રશ્ય એટલું બિહામણું છે કે લોહીની નદીઓ વહી રહી છે, જેમાં હાથી, ઘોડા અને સૈનિકોના કપાયેલા અંગો માછલીઓની જેમ તરી રહ્યા છે. મહારાજ, તમારા માટે એ જ હિતાવહ છે. અને હવે આ દાનવો જેણે આ ભય જોયો છે એ રાજાને કહી રહ્યા છે. એકચ્યુઅલમાં એ સેનાપતિઓ નથી, માત્ર સામાન્ય સૈનિકો છે. અને એ કહે છે કે મહારાજ, તમારા માટે એ જ હિતાવહ છે કે તમે આ સ્ત્રી સાથેનું વેર છોડી દો અને આપણે બધાએ પાતાળમાં જતા રહીએ. કારણ કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી. આ તો સાક્ષાત પરમ પ્રકૃતિ મહામાયા છે. એટલે આપણે શરણાગતિ સ્વીકારી લો, નહીતર દાનવ કુળનો સર્વનાશ નિશ્ચિત છે.
અને આ વર્ણન જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે બીજા અનેક જુદી જુદી મિથોલોજી છે, પૌરાણિક કથાઓ છે, એમાં પણ આવા જ પ્રકારની કંઈક વાતો થયેલી છે. પ્રાચીન ઇજિપ્તની જે કથાઓ છે એમાં એક સિંહમુખી દેવી છે, એનું નામ છે સેખમેટ. અને સેખમેટ જ્યારે માનવ જાતના પાપ અને અહંકાર ભરાઈ જાય ને ત્યારે સૂર્યદેવ, એટલે એનું નામ છે રા. રા એટલે સૂર્યદેવ. એ રા એ સેખમેટને પૃથ્વી પર મોકલે. અને આ સેખમેટનો ક્રોધ એટલો ભયંકર છે કે માણસોના લોહીની નદીઓ વહેવડાવી દે. એટલે જેમ મહાકાળી રૌદ્ર રૂપ સામે દાનવો કાંપી ઉઠ્યા હતા, તેમ સેખમેટના પ્રકોપ સામે આખી માનવ જાત થરથર કાંપે. આવી ઇજિપ્તની વાત છે. પણ બ્રહ્માંડનો નિયમ જ આ છે કે જ્યારે પાપ તેની હદ વટાવે ને ત્યારે પ્રકૃતિ સ્વયં ક્રોધનું સ્વરૂપ ધારણ કરીને સફાઈ કરવા નીકળે છે. એટલે આપણે આજે ક્લાઇમેટ ચેન્જની વાત કરી રહ્યા છીએ. જ્યારે એવી પરિસ્થિતિ આવશે કે હવે પૃથ્વી એમ કહેશે કે આ નથી સહન થતું, તે દિવસે એ પોતાનો બદલો લઈ લેશે. આપણે જો સાચવી નહીં લઈએ તો. એટલે દાનવોની આ શરણાગતિની વાત સાંભળીને શુંભનો અહંકાર ઘવાયો. અને અહંકાર ક્યારેય સરળતાથી હાર માનતો નથી. શુંભે હસીને આ દાનવો સામે એક મોટો ફિલોસોફિકલ દલીલનો આશરો લીધો. એણે પોતાના દાનવોને ડરપોક કહીને ધુતકાર્યા અને કહ્યું કે તમે મૃત્યુથી ડરો છો? અરે મૃત્યુ અને જીવન, જય ને પરાજય તો દૈવ એટલે કે નસીબના હાથમાં છે. જો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ કાળ અને નિયતિને આધીન હોય તો પછી મારે શા માટે ડરવું? જે થવાનું હશે તે થશે. અને શુંભની આ જે દલીલ છે ને એ બહુ રસપ્રદ છે. એ નિયતિવાદ જેને આપણે કહીએ ભારતીય ફિલોસોફીમાં, કે ડેસ્ટિનીનો આશરો લઈ રહ્યો છે. ગ્રીક માઇથોલોજીમાં પણ આવી જ રીતે ફેટ્સ અથવા મોઇરાઈ એવા નામની 3 દેવીનો ઉલ્લેખ છે. એટલે પૂર્વ અથવા પૂર્વકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ જે છે એની ગૂંથે દોરીઓ. એટલે જે દેવતાઓ અને મનુષ્યો સૌના નસીબનો દોરો જે છે ને કાંતે, એ 3, અને એને જ એ પોતે એને થાય ત્યારે કાપે. એટલે ગ્રીક માઇથોલોજીની પણ વિચારધારા છે. એના મુજબ મહાન દેવતા જે છે એમના ઇન્દ્રદેવ, એમના પણ ઝિયુસ એનું નામ છે, એ પણ નિયતિના લખેલા લેખ બદલી શકતા નથી. એટલે શુંભની જે આર્ગ્યુમેન્ટ છે એવું જ કહેવા માંગે છે કે જો બધું જ નસીબથી થવાનું છે તો ડરવાની શી જરૂર? આપણે બંકા થઈ અને કૂદી પડવાનું, યા હોમ કરીને પડો. પરંતુ આ જે દલીલ છે ને એ શુંભના અહંકારની દલીલ છે. એટલે નસીબ પર તો બેસી રહે એમ હતો નહીં. એટલે પાછી એણે દલીલનો તર્ક બદલ્યો અને પુરુષાર્થની વાત કરવા લાગે છે. અને અહીંયા એ ચાર્વાક અને નાસ્તિક દર્શનનો આધાર લઈને કહે છે. પહેલા એણે વાત કરી કે આ બધું દૈવને આધારિત છે, અને હવે ચાર્વાક ફિલોસોફીને આધાર લે છે. એને કહે છે નસીબ જેવું કંઈ છે જ નહીં. આ તો બધી કાયર લોકોની વાતો છે. આ અદ્રશ્ય નસીબને કોણે જોયું છે? અને આ ઉદાહરણ કેવું આપે છે કે ઘંટી પાસે બેસી રહો ને તો લોટ નથી દળાતો. એના માટે ઉદ્યમ એટલે કે પ્રયત્ન કરવો પડે. અને નીતિશાસ્ત્ર કહે છે કે પ્રયત્ન વિના કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. એટલે વાત જુઓ તમે કે અહંકારની આ ચતુરાઈ છે. શુંભને પોતાની જીદ પૂરી કરવી છે.
એટલે એ મહેનત અને ઉદ્યમની વાતો કરે છે. આજના જમાનામાં પણ, આધુનિક જમાનામાં આપણે આ જોઈએ છીએ, આ દ્વંદ્વ, આ કોન્ફ્લિક્ટ જે છે ને, યુવાનોમાં, મધ્ય માર્ગી પુરુષોમાં, સ્ત્રીઓમાં, બધાયમાં, બાળકોમાં પણ. એક સ્ટુડન્ટની વાત કરું. યુવાન સ્ટુડન્ટ મારો છે અને એણે સખત મહેનત કરીને સ્ટાર્ટઅપ ચાલુ કરી ભારતમાં. પણ સ્ટાર્ટઅપ ચાલુ કરી, ખૂબ મહેનત કરી, બિઝનેસ ના ચાલ્યો. એટલે જ્યારે વાત નીકળી ને તો બધો જ દોષ ગ્રહોની દશા ને નસીબ પર ઢોળી દીધો. એટલે જ્યારે અહંકારને બચાવવાનો આવ્યો ને ત્યારે નસીબનો સહારો લઈ લીધો. પણ ખંતીલો તો હતો જ, એટલે પાછી ફરીવાર મહેનત કરી અને આ વખતે સફળતા મળી ગઈ. સ્ટાર્ટઅપ ચાલવા માંડી, હવે ફંડિંગ મળી ગયું. એટલે વાત નીકળીને તો કીધું કે આ બધું છે ને, મેં મારી રાત્રોની નીંદ બગાડી છે ને, ઊંઘ બગાડી છે ને, અને આ મારી હસલ, આ મેં મહેનત કરી છે ને, મારા પુરુષાર્થનું પરિણામ છે. દરેક નાના બાળકોને આપણે જોઈએ તો આવું જ કરતા હોય છે. પરીક્ષા હોય અને સારા માર્ક આવે તો મેં મહેનત કરીને એટલે સારા માર્ક આવે. પણ જો ખરાબ માર્ક આવે તો ટીચરનો દોષ છે, સ્કૂલનો દોષ છે, ક્લાસનો દોષ છે, વાતાવરણનો દોષ છે, બધાયના દોષ છે. એટલે આપણો આ જે અહંકાર છે એ હંમેશા પોતાની અનુકૂળતા મુજબ નસીબ અને મહેનત વચ્ચે ઝૂલતો રહે છે. આ અહંકારની અવસ્થા છે. એટલે આ બધી વાત ચાલી રહી છે દાનવો અને શુંભ વચ્ચે. અને એટલે આખરે શુંભે પોતાના સૌથી શક્તિશાળી સેનાપતિ રક્તબીજને બોલાવ્યો અને તેને દેવી સાથે યુદ્ધ કરવા મોકલ્યો. રક્તબીજ હાથી, ઘોડા અને રથોની વિશાળ સેના લઈને રણભૂમિમાં આવી પહોંચ્યો. દેવી અંબિકાએ પોતાના શંખનો ભયંકર નાદ કર્યો અને નાદ કેવો મા અંબિકાનો કે આખું બ્રહ્માંડ જાણે ધ્રુજી ઉઠ્યું. અંદરથી તો રક્તબીજને થયું કે આ શું થયું, પણ જરાય ગભરાયો નહીં અને દેવી પાસે જઈને અત્યંત અહંકાર અને મધુરતાનો ડોળ કરતા બોલ્યો કે હે સુંદરી, તું શું મને શંખનાદથી ડરાવવા માંગે છે? રક્તબીજ કહે છે કે હું ધૂમ્રલોચન નથી, હું તો મહાન રક્તબીજ છું. અને પછી રક્તબીજે એક એવું ભાષણ આપ્યું જે સાંભળીને આજના જે ભૌતિકવાદી લોકો છે ને, મટીરિયાલિસ્ટ લોકો જેને આપણે કહીએ, અને એવા લોકો જે એવી એક ફિલોસોફી છે, નામ છે યોલો, YOLO, એટલે યુ ઓનલી લીવ વન્સ. બસ તમે આ જે જિંદગી છે ને એ જ છે, બીજું કાંઈ નથી. એવા કલ્ચરની, એવી વાતની યાદ આવી જાય. એવી વાત રક્તબીજે આટલા હજારો વર્ષ પહેલા કરી છે. રક્તબીજ દેવીને સાહિત્યના નવરસોનું ઉદાહરણ આપતા કહે છે કે હે કલ્યાણી, વિદ્વાનો કહે છે કે નવરસોમાં શૃંગાર રસ એટલે કે રોમાન્સ જે છે ને, શૃંગાર રસ એ સૌથી શ્રેષ્ઠ છે. એ બધાય રસોનો રાજા છે. આખું જગત પશુ પક્ષીઓથી લઈને વિષ્ણુ અને લક્ષ્મી સુધી સૌ કોઈ આ શૃંગાર રસમાં જ ડૂબેલા છે. જે લોકો કાયર છે, જેમના નસીબમાં ભોગ વિલાસ નથી અને જેઓ મૂર્ખ સંન્યાસીઓ છે, તેઓ જ માત્ર શાંત રસ એટલે કે પીસ અથવા રિનાન્સિએશન જેને આપણે કહીએ એને પકડીને બેઠા છે. રક્તબીજની આ વાત સમજજો. એ કહે છે કે શૃંગાર રસ એ રસોનો રાજા છે, કારણ કે વિષ્ણુ અને લક્ષ્મી પણ એમાં ડૂબેલા છે. પણ જે કાયર છે, જેમની પાસે ભોગવિલાસ નસીબમાં નથી, એ મૂર્ખ એવા સંન્યાસીઓ શાંત રસ પકડીને બેઠા છે.
અને એ કહે છે કે ઢોંગી ઉપદેશકોની વાતોમાં આવીને લોકો સંસારની મજા છોડીને શાંતિની શોધમાં ભટકે છે. પણ એ બધાય મૂર્ખ છે, કારણ કે જ્યાં સુધી કામ, ક્રોધ અને લોભ જીવતા છે ત્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય શક્ય જ નથી. એટલે રક્તબીજ કહે છે દેવીને કે તું આ હઠ છોડી દે અને અમારા શક્તિશાળી રાજા શુંભ કે નિશુંભને તારા સ્વામી તરીકે સ્વીકારી લે. એટલે આ રક્તબીજની જે આ દલીલો છે ને, એ શુદ્ધ હેડોનિઝમ, જેને ભોગવાદ આપણે કહીએ છીએ. પ્રાચીન ગ્રીસમાં એપિક્યુરિયસ નામના એક તત્વચિંતક થઈ ગયા. એક બે રેસ્ટોરન્ટના એવા નામ સાંભળ્યા છે, જોઈ પણ છે, ગયા છીએ, એપિક્યુરિયન એલી. પણ જ્યારે એના ઓનરને પૂછ્યું કે તમે નામ કેમ રાખ્યું છે, તો કંઈ ખબર નથી. પણ આ એપિક્યુરિયસ નામના એક તત્વચિંતક થઈ ગયા, ફિલોસોફર. અને એમનો મૂળ વિચાર આટલો જ હતો કે માનવ જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય સુખ અને શારીરિક કે માનસિક આનંદ મેળવવાનો જ હોવો જોઈએ. બીજી કોઈ વાત નહીં. મોક્ષની વાત મારી જોડે ના કરો. એ કહે છે એપિક્યુરિયસ કે માત્ર સુખ ભોગવો, બસ આનંદ કરો. અને બરાબર આ જ વિચારધારા છે ને, એ આપણા પ્રાચીન ભારતીય દર્શનમાં, આપણી પોતાની ફિલોસોફીમાં ચાર્વાક ફિલોસોફી તરીકે ઓળખાય છે. અને ચાર્વાક દર્શનનો મૂળ મંત્ર શું હતો? યાવત જીવેત સુખમ જીવેત, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. એટલે કે જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી સુખથી જીવો. અને જો પૈસા ન હોય ને તો દેવું કરીને પણ ઘી પીવો. કેમ? કારણ કે મૃત્યુ પછી આ શરીર બળીને રાખ જ થઈ જવાનું છે. આપ મુએ ફિર ડૂબ ગઈ દુનિયા. એટલે આ ચાર્વાક એપિક્યુરિયન જે ફિલોસોફી છે, એ બધાની વાત આવી છે કે એક વખત તમે મર્યા પછી તમને ક્યાં ખબર છે ક્યાં પુનર્જન્મ ને ક્યાં કર્મો. અને આપણો આજનો જે સમાજ છે ને, એ મોટે ભાગે જાણે રક્તબીજ અને ચાર્વાકની આ જે ફિલોસોફી છે ને એની પર ચાલી રહ્યો છે, એવું જ લાગે. હમણાં એક બે યુટ્યુબમાં વિડીયો પણ જોયા, એમાં વાત કરી રહી છે બસ બોરો એન્ડ ડાય. બસ વધારે ને વધારે દેવા કરો ને પછી ડૂબી મરો, મરી જાઓ. કોણ તમારી પાસેથી લેવા આવી શકવાનું છે મરી ગયા પછી? એટલે આવી પણ વાતો ચાલી રહી છે આ ચાર્વાકની અને એપિક્યુરિયસ ફિલોસોફી જે છે. એટલે માત્ર ઇન્દ્રિયોના સુખને જ જીવનનો શૃંગાર રસ માની લેવો, અને જો કોઈ ધ્યાનની, સ્વ ઉત્થાનની કે આધ્યાત્મિક શાંતિની વાત કરે ને તો તેને બોરિંગ કહી દે કે આને લાઈફ એન્જોય કરતા જ નથી આવડતી, એ તો મૂર્ખ માણસ છે. એટલે વાત એવી છે કે રક્તબીજનું આખો વાક્ય જે છે એની જે ફિલોસોફી છે એ ભોગવાદની છે. એક તરફ ભગવાન બુદ્ધ આપણને તૃષ્ણા એટલે કે ડિઝાયર જે છે આપણે એને આપણા તમામ દુઃખોનું મૂળ કારણ ગણે છે, અને આ તરફ રક્તબીજ જેવો અહંકાર આ ભૌતિક તૃષ્ણાને જ જીવનનો અંતિમ રસ માની લે છે. સૂફી સંતો અને ઇસ્લામિક દર્શનમાં પણ આ જ ભૌતિક આકર્ષણને દુનિયા જે લોકો કહે છે એનો ભ્રમ કહેવાયો છે. મહાન સૂફી કવિ રૂમી થઈ ગયા, અદ્ભુત કવિતાઓ છે એમની. અને એ કહે છે કે જો શૃંગાર તમને ઈશ્વરથી દૂર લઈ જાય છે ને, કે જે શૃંગાર તમને ઈશ્વરથી દૂર લઈ જાય ને, તે શૃંગાર માત્ર કાચનો એક ટુકડો છે.
અને જેને તું હીરો માની બેઠો છો. રૂમીની બહુ અદ્ભુત રચના છે કે જે શૃંગાર તમને ઈશ્વરથી દૂર લઈ જાય છે ને, એ શૃંગાર માત્ર એક કાચનો ટુકડો છે અને તું ભાઈ એને હીરો માનીને બેઠો છો. એટલે આ રક્તબીજ જે છે એમાં અંબિકાને એક સામાન્ય સ્ત્રી સમજીને તેને આ ભૌતિક શૃંગારની લાલચ આપી રહ્યો છે. તે જાણતો નથી કે સાક્ષાત મહામાયાને ઉપદેશ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે જેણે આ નવરસોનું નિર્માણ કર્યું છે. અને રક્તબીજની આ અહંકાર અને મૂર્ખામીથી ભરેલી આવી વાતો સાંભળીને રણભૂમિમાં ઉભેલા ચામુંડા, કૌશિકી અને દેવી અંબિકા ખડખડાટ હસી પડ્યા. અને દેવીઓનું આ જે હાસ્ય છે ને કોઈ સામાન્ય હાસ્ય નહોતું, પણ આ હાસ્ય હતું અહંકારના વામણપણા પર. જ્યારે જીવ પોતાના સીમિત તર્કથી બ્રહ્માંડના અનંત સત્યને માપવાનો પ્રયાસ કરે છે ત્યારે ઈશ્વર માત્ર આટલું જ કરી શકે, હસી પડે છે. એટલે આજનો જે અધ્યાય છે ને એમાંથી આપણને જીવનનો બહુ જ મોટો પાઠ મળે છે. શુંભ અને નિશુંભ જે છે અને રક્તબીજ જે છે એ કોઈ બહારના રાક્ષસો નથી. તે આપણા જ મનની અંદર છુપાયેલી વૃત્તિઓ છે. જ્યારે આપણે કોઈ ખોટું કામ કરવું હોય ત્યારે આપણો અહંકાર કેવા કેવા તર્ક શોધી લાવે છે. ક્યારેક આપણે નસીબને દોષ આપીએ છીએ, તો ક્યારેક આપણી મહેનતનો અહંકાર કરીએ છીએ. અને સૌથી મોટી ભૂલ આપણે ત્યારે કરીએ છીએ જ્યારે આપણે ઇન્દ્રિયોના સુખ એટલે કે આ જે શૃંગાર રસ છે એને જ જીવનનું અંતિમ લક્ષ્ય માની લઈએ છીએ. અને જે આંતરિક શાંતિ છે, જે શાંત રસ છે, એની મજાક ઉડાવીએ છીએ. એટલે આપણો જે આ પ્રયાસ છે, મારો કહેવાનો ને તમારો સાંભળવાનો, એમાં મર્મની વાત એટલી જ છે કે આપણે ધર્મના બાહ્ય આવરણને ભેદીને એની અંદર રહેલા એના તત્વને સમજી લઈએ. રક્તબીજનું માથું હજી કપાયું નથી, પણ તેનો અહંકાર તેની બુદ્ધિને ક્યારનો કાપી ચૂક્યો છે. સાચો શૃંગાર એ નથી કે જે બહારના ભોગ વિલાસમાં મળે છે. સાચો શૃંગાર તો આત્માનું પરમાત્મા સાથેનું મિલન છે. અને જ્યારે આ સત્ય આપણને સમજાય છે ત્યારે જીવનના બધાય રસો એક પરમ શાંત રસમાં મળી જાય છે. આવતા અધ્યાયમાં આપણે રક્તબીજ અને દેવી વચ્ચેના આ ભયાનક યુદ્ધના સાક્ષી બનવાના છીએ. ત્યાં સુધી તમારી અંદરના આ શાંત રસને જગાડતા રહો અને મર્મની વાત સાથે જોડાયેલા રહો. આજે બસ આટલું જ. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.